જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જ છો. અમે પણ મજામાં જ છીએ. ગુડ મોર્નિંગ બધા. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે ક્યાં જવાનું છે બધા? વડતા. વર્તન નહીં. તો આજે મિત્રો જઈ રહ્યા છીએ બહાર. તો વિડીયો પૂરો જોજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જાજામાં જાજો શેર કરજો. તો આજે જઈ રહ્યા છીએ બહાર કહેતા તિથલ પાનેરા સાઈડ. તો વિડીયો પૂરો જોજો. માતાજીના દર્શન, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન, ત્યાંથી જો ટાઈમ રહેશે તો વિશ્વંભરી પણ જાશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો, બધા તૈયાર થઈ ગયા છે. આ બાજુ ચેલુભાઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. અને રૂમમાં હજી અહીંયા કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હજી તો ખાલી શું છે કે આ હાદાઈમાં તૈયાર થવાનું છે. હજી તો જશું ને ત્યાં, એટલે ત્યાં બધું 20-25 મિનિટ ત્યાં જઈને તૈયાર થવા. ઠેલામ ખાવ. ઠેલામ ખાવા લીધું છે. ખાવાનું ભાગ. લીધું છે. હે ચાલો, તારે આવવાનું જ બેટા. પુડિંગ ગાડ્યું. હા તો તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ હવે નીકળવા માટે. તો જો ચોક્સ બોક્સ પહેરી લઈ અને નીકળીએ. ચલો, આપણી સાથે મજા આવશે એન્જોય કરવા. એન્જોય કરવા. બાય બાય. બાય બાય. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાનેરા. ત્યાં જે દુકાનું છે આપણે ફૂલહાર ને એવું પણ લઈ લીધું છે. ઠેલા ને એવું છે અંદર, અલ્પા ને એવું બધું મૂકે છે. કેમ જો મુકાઈ ગયું બધું અંદર? તો હજી તું ત્યાં શું કરે? પાણી તો હશે ન્યા. ત્યાં પાણી તો હશે ઉપર. વજન એટલે હું ઈસ કહું. બેન તમે શું લીધું છે? આ નાની બોટલ હોય ને તો લઈ જાઓ. આમ કરે તો એ હાથ કોનો છે અંદર? ડેવિડ હવે કઈ ડેવિડ? તો હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ માતાજીને ડુંગરો ચડવા. તો ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ બધા. આપણે ધીમે ધીમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. સ્ટેપ બાય સ્ટેપ નંબર લખેલા છે. સાઈડ નંબર લખેલા આવે છે. આ 12 પગથિયા, આ 13 પગથિયા. ચડાતું નથી હવે. અલી તારે હાલવાનું નથી. ચડો, હાલીને ચડવા મેડમ. ના રે ના, હજી એની ઉપર છે. આ બધું જંગલ છે. આ પગથિયા એટલા ફીડા શ્વાસ મીડો છોડવામાં ગિરનાર છોડવો હોય તો હે શ્વાસ સીડો નહીં, શ્વાસ નથી ચડ્યો હજી. નથી. 200માં પગથિયા ગાડીએ બ્રેક મારી દીધી છે. કારણ કે શ્વાસ મીડો છોડવા ઉપર નીચે ચલો હે ચલો. તો થાકી ગયા? અમારે જઈ ન થાકે. એ ચલો ભાઈ, એનું ધ્યાન રાખજો, પાછો ન પડે એમ. હો, હજી ગિરનાર ચડવાનું. જંગલ વિસ્તાર કેવો છે એમ તો. હા નકરો હાગસ ઊભો, જો હાગસ છે. કેવો છે? આ સેવ પરસ લેવાનો છે હે બધા. હા પાછા 200 પગથિયા ચડી ગયા ને પાછા પોરો ખવાઈ ગયો છે. હા એટલે તો પછી નહીં બેસું ને તો ઊભું નહીં થવાય. તો એકલી આલી જા. સડવા જ મેળ, સડે એટલે સડવા જ મેળ. હા ત્યાં જઈને બે છે.
ત્યાં જઈને બેસી તો તાર શેઠ તો જા હાલો ધીમે ધીમે હાલો. એમ તો હારે જાયલું હો પાછું એટલે તો પછી એકલા હોય ને તો રસ્તો ન ઉકલે અમારે શું છે હલપા ઠાકે નહીં આવું હોય તો હાથમાં ઠેલી છે ને એટલે આવું હોય ને તો મજા આવે કેમ કે બેગ નથી વજન બહાર નથી ખાલી એમ નાસ્તો છે અંદર. આપણે એમ કે જાવું બહાર એટલે તરત દોડીને તૈયાર થઈ જાય. હાલો હાલો ભલે ઈ કે આમ જો વજન સહી જો જાય ને આ જંગલમાં નહીં હો બેટા. હજી કેટલા પગથિયા બાકી? હવે જો 400 પૂરા થયા ને હા હવે 300 રહ્યા એવું છે પૂરા 700 પગથિયા છે એક્ઝેક્ટ મિત્રો. પૂરા 700 છે એક્ઝેક્ટ 700 પગથિયા જો છે. 400 પૂરા પાનેરા આવો ને 700 પગથિયા છે માતાજીના દર્શન પાનેરાની તો કરવા. એક ઝલક છે હવે ફૂલ ઘોડે આવી ગઈ છે પાછા 200 પગથિયા વળી પાછા બેસી ગયા. આમાં તમને ગિરનાર ચડવાનું કીધું હોય તો ગીરના ચડું ને હવે ઈ પેલા હતું બધું. હા ઉનાળા ગયા ને માં આપણે હાલો નહીં કે ઘડી થાય ચડતા હાલો નહીં કે હા હા સવારે એમ તો ચડશું નકર અહીંથી નીચે નાખી દેવું જાય આ ખાય છે મોટી હે લાકડે કેમ પગ રહી ગયા પણ 700 પગ જ છે એમાં આમાં તમે ગિરનાર છોડવાનું કીધું તો શું થાય તો ધીમે 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 બે દી કરીએ તાર મમ્મી તો આપણે મંદિરે પહોંચી ગયા છે જોઈ શકો છો દર્શનમાં જાય છે તે Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two. આપણે જઈ રહ્યા છીએ અહીંયા કાળકામાની ગુફા જેવું છે અહીંયા તો ત્યાં જઈએ છીએ પાનેરા આ જૂનું માણી હતું કેવું છે જો મિત્ર પાડી પેલા દર્શન કરી લઈને અહીંયા પછી પાડશું હોતી ફેર હો આવશું પાછા બી આવશું રીતા જો આ કેવો નજારો છે જૂના કિલ્લા નીચે ઉતરી જાઓ જો આ માતાજીનું મંદિર કાળકામાનું આવી ગયું છે અહીંયા ગુફા હશે પાણીના કુંડ છે આમાં પાણી ભર્યું ને ભર્યું રહે છે આ પાનેરાનો ડુંગર છે આખો આ ડુંગરમાં પેટાળમાંથી પાણી આવે આખું ભર્યું જ રહે આમાં
કેટલું મસ્ત છે બંગી પગા. આ મહાકાળી મને મંદિરે દર્શન કરી અને સીધા આ સાઈડ રસ્તે જવાનું છે. એકદમ મસ્ત રસ્તો બનાવેલો છે. આ નીચેનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. આ પતરા નાખેલા હતા એ બધા વ્યા ગયા. શું છે તમારે? હા? ફોટા નથી ખૂટતા તમારે? એવા પણ હવે ફોટા પડવા નથી ખૂટતું. જો આ નીચેની સાઈડ જો કમળ છે, પાણીના કુંડ ભીરો મસ્ત કમળ છે. આ કુંડ ભેડા ને ભેડા રહે છે આમાં. નજારો ઓર મસ્ત છે. વાતાવરણ એકદમ ક્લિયર છે. બહુ મજા આવે છે. એલા ઢાકી ગયા કે હે? તો તાર મમ્મી હું બધું બતાવે છે. આ ડુંગરો પેલાનો હતો રાજા વખતનું કહાની સમજાવે. 10 વર્ષ પહેલા કેટલા 10 વર્ષ પહેલા પહેલા આવી હતી. તો તમને ઓળખી ગયા છે ડુંગરા? ઓળખી જાય ને આ કાંઈ હતું નહીં, નકરો રફ રસ્તો જ હતો. નકરો રફ હતો. આ કાંઈ નહોતું 10 વર્ષ પહેલા. એ કાંઈ થોડું હોય હતું. ઇન્ડસ્ટ્રી નથી. આ એ નકરું રણ જ હતું. ચાલ શું હતું? રણ રણ નહોતું, હવે જંગલ હતું. ખાલી રણ ને જંગલ એક જ કહેવાય. એ ન કહેવાય ને. તો આપણે પાનેરા માતાજીના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ નીચે. દાદરા ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અહીંયાથી ધીમે ધીમે દાદરા ઉતરવાનું. ધીમે ધીમે ઉતરજો નકર પડશો પાછા. આ પેલા પોરો નથી ખાવાનો. લે આલે હે દે અમારે દેવનો પેટ ઉતરી ગયો. થોડાક જ પગથિયા ઉતરતા નીચે રામેશ્વર મહાદેવનું મંદિર આવે છે. ત્યાં પણ આપણે દર્શન કરતા જઈએ. સામેની સાઈડ શ્રી સ્વયં રામેશ્વર મહાદેવ મંદિર. અમારે છેલ્લું ને બહુ દોડવાનું મન થાય તક પડે એટલે. એને મૂકી દે તે મહાદેવના દર્શન કરીને પાછા પગથિયા ઉતરવા મળ્યા છે. આ ભલે થાક નહીં લાગે ને ભાભી? થાક નહીં લાગે ને? હવે નહીં લાગે ઠાક. હવે ન લાગે. ફોટા પાડી. મજા આવે છે? હે દેખ મજા આવે? કે દાદરા ઉતરીને થાકી ગયા હતા તો હવે લાગી છે તરસ. તો અહીંયા પીવા રહી ગયા છીએ આપણે શેરડીનો રસ. તો આ લોકો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે શેરડીનો રસ પીવા હાટું. હે બેન શેરડીનો રસ પીવો છે? પીવો પડશે એમ? તો જો અહીંયા શેરડીનો રસ નીકળે છે આપણી માટે સ્પેશિયલ. આપણા ગ્લાસ ભરાઈ ગયા છે ફાઇનલી. કેટલા લેવાના છે? 5 6 કેટલા છે? તો આપણે રસ આવી ગયો છે. ચલો મજા આવે છે હે? તો ફાઇનલી આપણે માતાજીનો ડુંગરો પાનેરા ઉતરી ગયા છીએ. તો
તો વિડીયોને એન્ડ આપું છું. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. દાદા તો આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.